હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સેન્ડવિચ, જે બ્રેડથી નહીં પણ પાઉંથી રેડી કરીશું. અલગ જ રીતે અને ઇઝી 5 મિનિટમાં તૈયાર થઈ જશે. તો તેના માટે આપણે એક બાઉલ લઈ લઈશું. એક બાઉલમાં આપણે થોડા શિમલા મિર્ચ નાખીશું. પછી ઝીણી સમારેલી થોડી ડુંગળી નાખીશું. પછી તેમાં આપણે થોડું પનીરના કટકા કરેલા નાખીશું. અને પછી તેમાં આપણે ઝીણી કટકા કરેલું તીખું લીલું મરચું નાખીશું. પછી એક નાનો ચીઝ ક્યુબ લઈ લઈશું. તેને ઝીણી ખમણીથી ખમણી લઈશું. હવે આપણે તેમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું અને 1 ચમચી ઓરેગાનો એડ કરીશું. પછી તેમાં માયોનીઝ લેશું અને 2 ચમચી માયોનીઝ એડ કરીશું. આ બધું એડ થયા પછી આપણે તેને સરખી રીતના મિક્સ કરી લઈશું. પછી આપણે બ્રેડ લેશું. બ્રેડમાં વચ્ચેથી કટ કરી લઈશું અને વચ્ચે તેમાં સેન્ડવિચ સ્પ્રેડ અથવા તો તંદૂરી માયોનીઝ ગમે તે લગાવી શકે. મેં અહીંયા તંદૂરી માયોનીઝ લીધું છે. પછી તેમાં આપણે તૈયાર કરેલો મસાલો ભરી દઈશું. બધો મસાલો ભરાઈ જાય પછી તેમાં આપણે મોઝરેલા ચીઝ એડ કરીશું અને પછી આપણે તેને શેકી લઈશું. શેકવા માટે આપણે સેન્ડવિચ મેકરનો યુઝ કરીશું. સેન્ડવિચ મેકરમાં આપણે પાઉં મૂકી તેની ઉપર બટર લગાવીશું, જેથી કરીને ક્રિસ્પી અને મસ્ત સેન્ડવિચ રેડી થઈ જશે. 2 થી 3 મિનિટમાં આપણી સેન્ડવિચ રેડી થઈ જશે. આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે માત્ર 5 જ મિનિટમાં. દોસ્તો, તમે પણ ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી અને યમ્મી બની છે.